નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગ્રામ પંચાયતની કે ઘુસર ગ્રામ પંચાયતમાં અગાઉ પણ આપણે સમાચાર ચલાવી ચૂક્યા હતા અને આ સમાચારોના આધારે જ ત્યાંનું જે સ્થાનિક તંત્ર છે એ દોડતું થયું અને દોડતા થવાને કારણે જ ત્યાં આ જે ગ્રામ પંચાયતમાં ઢાંક પીછોડો કરવાની પૂરેપૂરી તૈયારી કરી અને જે ત્યાં સ્થાનિક જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોએ લોકોની આંખોમાં ધૂળ ઝોકવા માટે તૈયારીઓ કરી છે। જી હા, 5/8/2025ના રોજ ઘુસર ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક એવા કરસનભાઈ નજરુભાઈ રાઠવા તેમણે પહેલાં તો તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપ્યું અને તેમાં જાણ કરી કે તેમના ગામમાં જે માટી મેટલનો જે રોડ રસ્તો છે એ રોડ રસ્તો બનાવાયો નથી, છતાં પણ મજૂરી કામના જે મનરેગા યોજના હેઠળ મજૂરી કામના જે બિલો આપવાના હોય છે એ બિલો પણ ઉપડી ગયા, પરંતુ સ્થળ પર તો પાણીનું નામ ભૂ પણ નથી। ત્યારબાદ આજ જે જાગૃત નાગરિક છે એ જાગૃત નાગરિક ગયા જિલ્લા વિકાસ અધિકારી પાસે અને જિલ્લા વિકાસ અધિકારી પાસે પણ લેખિતમાં તેમણે ફરિયાદ કરી કે અહીંયા કોઈ પણ પ્રકારનો માટી મેટલનો મનરેગા યોજના હેઠળ બનાવવાનો જે રોડ રસ્તો હતો એ બન્યો જ નહીં, પરંતુ તેના પર મજૂરીના પણ બિલો પૈસા ઉપડી ગયા, પરંતુ ત્યાં સ્થળો પર કંઈ જ પણ છે નહીં, ફક્ત ને ફક્ત ખાડા દેખાય છે, કાદવ અને કીચડ જ દેખાય છે, જેના કારણે 14/8/2025ના રોજ તાલુકા વિકાસ અધિકારી આવે છે, જાગૃત નાગરિકને સાથે રાખે છે અને સ્થળ તપાસ કરે છે। ત્યારબાદ આ સ્થળ તપાસનો જે અહેવાલ હતો એ અહેવાલમાં લેખિતમાં આપવામાં આવે છે કે કોઈપણ પ્રકારના કાર્યો કર્યા વિના જ આપ જે મનરેગા યોજના હેઠળ આવે મજૂરીના પણ બિલો રૂપિયા પાસ કરી લેવાયા છે, એવો અહેવાલ જિલ્લા કક્ષાએ પહોંચ્યો, જેના કારણે ત્યાંનું જે કોન્ટ્રાક્ટર અને ત્યાંના જે સ્થાનિક અધિકારીઓ હતા તે દોડતા થયા, અડધી રાતે દોટ મૂકવાની ચાલુ કરી। રાતે જાણે ચોર હોય તે રીતે તે લોકોએ આ જે રોડ રસ્તા બન્યા નહોતા તે રોડ રસ્તાઓની આસપાસ ડમ્ફર ભરી ભરીને માટીની જે કપચી અને મેટલો નાખવાની હતી તે નાખી અને તંત્રની આંખમાં અને જાગૃત નાગરિકની આંખમાં અને હિન્દુસ્તાન કી ધરોહરની આંખમાં ધૂળ ઝોકવાની કોશિશ કરી। આમે આ લોકો ધૂળ ઝોકવામાં તો માહિર જ છે, એમને ફક્ત ને ફક્ત રૂપિયાથી જ મતલબ હોય, કામ થાય કે ન થાય જનતા તેલ લેવા જાય, અમારે અમારા રૂપિયાથી જ મતલબ છે। એટલે એ લોકોએ એમના જે નાપાક મનસૂબાઓ હતા તે મનસૂબાઓને ફલિત કરવા માટે અડધી રાતે તેઓ દોડતા થયા અને ત્યાં માટી મેટલ નાખવામાં આવી। વાત ત્યાં આવે છે કે જે ગામના જે જાગૃત નાગરિક છે એ જાગૃત નાગરિકે લેખિતમાં આપ્યું, ત્યારબાદ તેઓએ જીઓ ટેગ સાથે ફોટો કેપ્ચર કર્યા। આપણી પાસે પણ ફોટો કેપ્ચર જીઓ ટેગ સાથે આવ્યા, તો શું આ બધા જીઓ ટેગવાળા જે ફોટો હતા જે સરકારે જે જીઓ ટેગની જે એપ્લિકેશન બનાવીને બહાર પાડી છે શું એ પણ ખોટી હતી? આ ફક્ત ને ફક્ત સરકારી જે મિલીભગત કરનારા સરકારી બાબુઓ અને આ સરકારી કોન્ટ્રાક્ટરો જ સાચા હતા? સ્થળ તપાસ કરનાર અધિકારી પણ ખોટા હતા ને? જો એ લોકો ખોટા જ નહોતા તો જિલ્લામાં બેઠેલા અધિકારીને અધિકારી બાબુઓને મારે કહેવું છે કે તમારે જો આટલું જ તમારી પાસે લેખિતમાં આવ્યા બાદ જીઓ ટેગવાળા ફોટા આવ્યા બાદ તમારે તેના પર એક્શન લેવી જોઈએ। કેમ તમારા હાથ એટલા બધા બંધાયેલા છે કે જે દાહોદના અધિકારીએ જો ત્યાં જે સ્થળ પર કાર્યો નહોતા થયા અને એક મંત્રી કક્ષાના જે વ્યક્તિઓ હતા એ મંત્રી કક્ષાના વ્યક્તિના પુત્રોને પણ જેલના હવાલે કર્યા, તો આ કોન્ટ્રાક્ટરો કઈ ટોપીના માલિકો છે કે તે લોકોને તમે જેલ હવાલે નથી કરી રહ્યા? કે પછી તમે પણ આમાં ભાગ બટાઈનો હિસ્સો લીધો છે તો જ તમે આ વ્યક્તિઓને જેલના હવાલે નથી મોકલી રહ્યા? જી હા, ઘણા લોકો આવા ચર્ચામાં પણ પડ્યા છે કે ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરો જ નથી આ ભાગ બટાઈ કરી, આ ભાગ બટાઈમાં અધિકારીઓનો પણ એટલો જ હાથ હતો, એટલા માટે તે લોકો કોઈ પણ કોન્ટ્રાક્ટર પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યા। સ્થળ પર ગયા બાદ અધિકારીને કંઈ પણ જોવા ન મળ્યું, એટલે આ લોકો જે અહેવાલ જિલ્લામાં ગયા એ અહેવાલના લીધે જે સ્થાનિક સરકારી કોન્ટ્રાક્ટરો છે એ દોડતા થયા અને અડધી રાતે ત્યાં ડમ્ફર ભરી ભરીને કપચી અને મેટલ નાખવાની જરૂરત પડી, પણ ત્યાંના જે સ્થાનિક નાગરિક છે એ સ્થાનિક નાગરિકનું કહેવું છે કે આ જે સરકારી બાબુઓ અને આ જે
મિલીભગતવાળા જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો પર ખરેખર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, તેઓ જેલ ભેગા થવા જોઈએ અને આ ફરી કામ કરશે તો ફરી એના પર ગ્રાન્ટ પાસ કરશે અને એ પૈસા ફરી એ લોકો ખાઈ જશે. તો પહેલાં જે પૈસા ખાઈ ગયા, જે ગ્રાન્ટ આવી એ ખાઈ ગયા, એનું શું? હિન્દુસ્તાનની ધરોહર પણ આના પર બાજ નજર રાખી રહ્યું છે કે તમે ક્યાં શું કાંડ કરી રહ્યા છો અને તમારા કાંડને ખૂબ સખત ભાષામાં વખોડી રહ્યું છે કે તમે જ્યાં કરી રહ્યા છો તે ખરેખર ખોટું છે. સરકારની આંખોમાં ધૂળ ઝોકવાનું બંધ કરો અને જનતાને જે સરકારી લાભો મળે છે એ લાભો આપો ને તમે તમારા કાર્યો કરો. જો સરકારના અંદર બેઠેલા જે સરકારી બાબુઓ સરકારી કોન્ટ્રાક્ટરો પર જો કાર્યવાહી ન કરી શકતા હોય તો તેમને ખુરશી છોડીને ઘરે બેસી જવું જોઈએ. શા માટે તમે ખુરશીનો ભોગવટો લેવા બેઠા છો? તમે તમારા હાથ નીચે કામ કરતા નાના માણસો જે હોય એ વ્યક્તિઓને તમે નાની કોઈ ફરિયાદ કરે છે તો પણ કાઢી મૂકો છો, તો આવા કોન્ટ્રાક્ટરો પર કેમ કોઈ કાર્યવાહી નહીં? સાંભળીએ આ જે ગુસર ગામના જે જાગૃત નાગરિક છે તે જાગૃત નાગરિકે જે આ કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરે અડધી રાતે ચોરની જેમ ત્યાં જે મેટલ નાખી છે એ મેટલ બાબતે તેમણે શું કહ્યું અને તેઓ કયા પ્રકારની માંગ કરી રહ્યા છે તેઓ આ વિડીયોમાં સાંભળીએ. મારું નામ રાઠવા કરશનભાઈ નજરુભાઈ. તો તમે 5/8/2025 રોજ જે ભ્રષ્ટાચાર માટેની આવેદન આપ્યું હતું તેના અનુસારમાં શું તપાસ થઈ આ વિસ્તારની? એમાં મેં અરજી આપી 5/8 તાલુકા લેવલ અને જિલ્લા લેવલે મેં અરજી આપી હતી અને અરજી આપી એટલે પછી 13/8 પાછા તાલુકા વિકાસ અધિકારી આવીને અહીંયા તપાસ કર્યું. કામ થયેલું છે કે નથી થયેલું એ તપાસ કરવા આવ્યા પણ કામ થયેલું નહોતું એટલે મારો રિપોર્ટ લઈ ગયા છે, મારી સહી પણ કરી ગયા છે તાલુકા વિકાસ અધિકારીઓ. આ તો સ્થળ ઉપર કામ થયેલું દેખાયું તાલુકા વિકાસ અધિકારીને? એવું ના, કોઈ પણ કામ થયેલું નથી એટલે તાલુકા વિકાસ અધિકારીએ મારી અરજીને સ્વીકારી કે ખરેખર કામ થયેલું નથી એ રીતનો મારો રિપોર્ટ લઈ ગયા છે પણ હજુ આગળની કાર્યવાહી હજુ કશું થઈ નથી, મને કોઈ જાણવા મળેલ નથી. તો આ પાછળ કપચીના ઢગલા દેખાય છે તો એ કયા કારણસર નાખવામાં આવ્યા છે? આ લોકોએ મેં અરજી આપી એટલે આ લોકોએ પછી રાત્રે લાવીને આ કપચી આવીને ખાલી કરી ગયા 2 ગાડી. એ લોકો અરજી આપીને એટલે અમને ખબર પડી કે આ મારો ભ્રષ્ટાચાર બહાર પડે એવું એમને લાગ્યું એટલે રાતોરાત આ લોકો કપચીના ઢગલા મારીને જતા રહ્યા છે. તો તમે આ વિશે તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોર્યું? આ રીતના અમારે ત્યાં કપચી નાખવામાં આવેલ છે અને ભ્રષ્ટાચાર અને ઢાંગ પીછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેના અનુસારમાં તમે ટીડીઓને કોઈ જાણ કરી આના વિશે? ટીડીઓને મેં મૌખિક રજૂઆત કરી છે કે આ કપચી લાવીને નાખી ગયા છે આ લોકોએ, કેમ કે મારા જે મેં અરજી આપી છે એના પુરાવાનો નાશ કરવા માટે આ લોકોએ કપચી નાખી દીધી છે. મેં ટીડીઓને મૌખિક ધ્યાન દોરાવ્યું છે. તો હવે તમે આ ત્યાં કામ કરવા દેવાના કપચી નાખી છે? તો ના, આમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે કંઈ ભ્રષ્ટાચારો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માંગ છે. કયા કયા વિસ્તારમાં કપચી નાખવામાં આવેલ છે? મારે આ ભેરોદાદા તરફ જતો માટી મેન્ટલના રસ્તા ઉપર નાખવાની છે, પછી કુમાનભાઈના ખેતર તરફ જતો રસ્તો એના પર પણ આ લોકોએ કપચી એક ટર્બો લાઈન નાખી દીધી છે. કેટલા દિવસથી નાખે છે કપચી? આ લોકો આજે 13 તારીખે લાઈન રાત્રે નાખી દીધી હતી. તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓને બચાવવા માટે તો કરવા પ્રયત્ન નથી કરી રહ્યા આ લોકો? એટલે આ તો અધિકારીઓને બચાવવા માટે જ આ લોકો કોશિશ કરી રહ્યા છે. તો હવે તમારે આગલા પ્રયત્નો શું રહેશે એના માટે, ઉચ્ચ કક્ષાએ જવા માટે, રજૂઆત કરવા માટે? મારી એવી માંગ છે કે ઉચ્ચ કક્ષાએ હવે જો આ લોકો જો ધ્યાન નહીં દોરે અધિકારીઓ તો એમના વિરુદ્ધમાં હું અરજી આપવા તૈયારી છું. હવે શું નામ તમારું? મારું નામ રાઠવા કરશનભાઈ નજરુભાઈ.